ક્વેશ્ચન જ્ઞાન લાઈવમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ચલો એક સરસ મજાનો એમસીક્યુ જોઈએ। 6 ગ્રામ હાઇડ્રોજન આપેલું છે। આ 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે। ઉત્પન્ન થતા પાણીનું દળ શોધવાનું છે। આવા કોઈક પ્રશ્ન પૂછાય એવા સમયે શું કરવાનું? તો પહેલા તો આપણે જો હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે પાણીનો અણુ બને એટલે H2O લખી દઈએ। 6 ગ્રામ કીધું છે। હાઇડ્રોજનનું દળ 1 યુનિફાઇડ છે એટલે 1 ગ્રામ। એવા આપણે 6 ગ્રામ લેવું હોય તો આપણે અહીંયા 3 મૂકી દઈએ। 3 દુ 6, 6 ગ્રામ હાઇડ્રોજન થઈ ગયું। એનું અધિક ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે પાણીના 3 અણુ મળ્યા। આ પાણીના 3 અણુનું આપણે દળ શોધવું હોય તો હાઇડ્રોજનનું દળ કેટલું? તો કે એક હાઇડ્રોજનનું દળ 1 યુનિફાઇડ એટલે કે 1 ગ્રામ। એવા 2 છે એટલે 2 પ્લસ ઓક્સિજનનું કેટલું? 16 એટલે કે ટોટલ કેટલું થશે? 18 થશે। એવા કેટલા અણુ છે? તો કે 3 અણુ છે પાણીના। એક પાણીના અણુનું દળ 18 છે તો એવા 3 પાણીના અણુ હોય તો 8 તેરી 24, 2 3 એકુ 3 ને 2 5, 54 ગ્રામ થાય। કેટલું થાય? 54 ગ્રામ। તો અહીંયા આપણો જવાબ એ 54 ગ્રામ આપેલો છે। આવી રીતે તમે આવા પાણીના અણુના સંદર્ભમાં કોઈ પણ હોય, અહીંયા 6 ની જગ્યાએ અન્ય મૂલ્ય આપેલું હોય તો પણ એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ।